નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉત્તર પ્રદેશના અલીગઢના ઇંગલાસ વિસ્તારમાં એક શર્મજનક ઘટના પ્રકાશમાં આવી છે। એક દુકાનની અંદર એક મુસ્લિમ છોકરો અને એક હિન્દુ છોકરી મળી આવ્યા હોવાની છોકરી અર્ધનંગન અવસ્થામાં હતી। જ્યારે એક વ્યક્તિએ દુકાનનું શટર ખોલ્યું ત્યારે આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો, જે પછી બહાર આવ્યું તેમાંથી ખળબળાટ મચી ગયો હતો। ઉલ્લેખનીય છે કે છોકરી પકડાઈ ત્યારે તે હસી રહી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જો કે હવે પકડાઈ જતા છોકરીએ કેસ કર્યો છે। પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે। આ મામલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। પોલીસે આ કેસને લઈ કાર્યવાહી કરી રહી છે। સમગ્ર ઘટના અલીગઢના ઇલાક વિસ્તારમાં આવેલી એક બેન્ડ વાજાની દુકાનમાંથી પ્રકાશમાં આવી છે। અહીં એક દુકાનનું શટર નીચું હતું। જ્યારે એક વ્યક્તિએ શંકા ગઈ ત્યારે તેને વિડીયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યું અને દુકાનનું શટર ખોલ્યું તો અંદર જોયું કે એક હિન્દુ છોકરી અને એક મુસ્લિમ છોકરો સાથે હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અરમાન નામનો છોકરો છોકરી સાથે ગંદી હરકતો કરી રહ્યો હતો। છોકરીનું કહેવું છે કે ઇન્સ્ટાગ્રામ પર તેની આરોપી અરમાન સાથે મિત્રતા થઈ હતી, જે બાદ મુસ્લિમ યુવકે તેને મળવા બોલાવી હતી। છોકરીનો આરોપ છે કે આરોપી તેને દુકાનમાં લઈ ગયો હતો અને બળજબરીપૂર્વક તેની સાથે ગંદી હરકતો કરી રહ્યો હતો। જો કે પકડાઈ જતા વિડીયોમાં હસતી નજરે પડે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।